અમદાવાદ ગોતા વિસ્તારના વંદેમાતરમ રોડ પર આવેલા સાઇન સુપર્બ ફ્લેટમાં રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. ફ્લેટના પેસેજ અને ઇલેક્ટ્રિક ડક્ટમાં લાગેલી આગના ધુમાડાના ગોટે ગોટા ઉઠતા રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આગની લપેટમાં ફસાયેલા એક પરિવારના 17 વર્ષીય કિશોરે પોતાનો જીવ બચાવવા માટે કોઈ રસ્તો ન જણાતા બીજા માળેથી નીચે પડતું મૂક્યું હતું. ઊંચાઈ પરથી નીચે કૂદવાના કારણે કિશોરને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આ બનાવ હતો રાતે 3:30 થી 4:45 વાગ્યાની વચ્ચે કે બધા સૂતા આ ટાઈમે તો બધા સૂતેલા જ હોય, પણ એક ટાઈમ અહીંયા ધડાકો થયો ને ધડાકો થયા પછી પાવર બધું આખી સોસાયટી અમારો ને બાજુવાળી સોસાયટીનો પાવર ડિસ્કનેક્ટ થઈ ગયો. એટલે પછી બધા ઉઠ્યા ને પછી બધાને ખ્યાલ આવ્યો કે ભાઈ નીચે એક જગ્યાએ આગ લાગી છે. પહેલાં બધાને એવું હતું કે ભાઈ વાહનમાં કંઈક કહ્યું કે આ છે, પણ પછી બધા ભેગા થયા, સોસાયટીના બધા નીચે આવ્યા અને એમાંથી જોયું તો ભાઈ એ જ્યાં મેઇન પાવરનું અમારું જે મીટરનું બધું લાગેલું છે UGVCLનું, ત્યાં જ ફોલ્ડ થઈને ત્યાંથી જ આગ પ્રસરી છે. એટલે જેટલા અમારા ટોટલ 20 ફ્લેટ છે, 5 માળનું, એક ફ્લોર ઉપર 4 છે, એટલે એ બધાનો પાવર કટ થઈ ગયો ને 20 મીટર હતા એ 1 by 1 એટલે બ્લાસ્ટ થઈ જઈને બધા ફૂટીને આખું બધું એ એરિયા તમે જોયું હશે બધું સળગી ગયું છે. અને પછી અમારે તો અમે બધી રિસ્પોન્સ માટે અમારી ગેસ લાઇન છે, UGVCL છે અને ફાયર બ્રિગેડ, અને એક અમારે એવો બનાવ બન્યો હતો કે એ B બ્લોકમાં થયું છે. B બ્લોકમાં એક 3rd ફ્લોર ઉપર એક જે છોકરો હતો 17-18 વર્ષનો, એ પેનિક થઈ ગયો હતો. એને 4 જણા એના ફેમિલીમાં મેમ્બર હતા, એટલે એણે ગભરાટમાં એને એના બ્લોકમાંથી એને 3rd ફ્લોર પરથી બુચકો મારી દીધો, નીચે પડી ગયો હતો. એમને થોડી ઇન્જરી તો સિવિયર હતું, એટલે એને તાત્કાલિક પછી 108માં કોલ કર્યો હતો અને એને અત્યારે ઝાયડસમાં એડમિટ કરેલો છે અને એનું ટ્રીટમેન્ટ બી ચાલુ થઈ ગયું છે અને બધું ઇન્વેસ્ટિગેશન ચાલે છે અત્યારે. આગની આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ફ્લેટના ઇલેક્ટ્રિક મીટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આગના કારણે ઇલેક્ટ્રિક વાયરિંગ અને મીટર બળીને ખાખ થઈ ગયા છે. સદનસીબે ફાયર વિભાગની ત્વરિત કામગીરીને પગલે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV.